ઘંટ વગાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટને અમારે જણાવવું છે આ પરિપત્રનો અમલ કરતા પહેલા ગુજરાત બાર કાઉન્સિલે અને ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક બારોની માહિતી લેવી જોઈએ. હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત. દિવાળીપુરા કોર્ટ ખાતે વકીલોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની વકીલોએ આપી ચીમકી. ત્યારે માંગણીઓ મુદ્દે વકીલ મંડળનું આંદોલન ચાલુ જોવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામાવરાજ, જ્યાં વડોદરામાં વકીલ મંડળની સતત ત્રીજા દિવસે હડતાળ જોવા મળી હતી. વડોદરા વકીલ મંડળની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત. દિવાળીપુરા કોર્ટ ખાતે વકીલોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. ઘંટ વગાડી અને ચક્કાજામ કરીને વકીલોએ નોંધાવ્યો વિરોધ. માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની વકીલોએ આપી ચીમકી. વકીલોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. કોર્ટ પરિસરમાં પણ લોકોને જોડાવા માટે વકીલોએ કર્યું આહવાન. બરોડા બાર એસોસિએશનના હોદ્દેદારો પણ રહ્યા હાજર. ત્યારે પ્રમુખ હસમુખ ભટ્ટ સહિતના સભ્યો આ હડતાળમાં જોડાયા. વકીલોના વિરોધથી કોર્ટ કામગીરી પર પણ અસર. ત્યારે માંગણીઓ મુદ્દે વકીલ મંડળનું આંદોલન ચાલુ જોવા મળી રહ્યું છે. વડોદરા વકીલ મંડળની હડતાળનો આજે ત્રીજો દિવસ છે અને દિવાળીપુરા કોર્ટ ખાતે વકીલોનું આ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઘંટ વગાડી અને ચક્કાજામ કરીને અનોખો વિરોધ વકીલોએ નોંધાવ્યો હતો. બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ હસમુખ ભટ્ટ સહિતના સભ્યો છે તે પણ આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા. વકીલોના વિરોધથી કોર્ટ કામગીરી પર પણ અસર ઊભી થઈ છે. ત્યારે માંગણીઓ મુદ્દે વકીલ મંડળનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના વિરોધની અંદર વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજે દિવસે પણ અચોક્કસ મુદતની હડતાલ ચાલે છે. આ ઘંટ વગાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટને અમારે જણાવવું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પરિપત્રો બહાર પાડ્યું છે એના અનુસંધાને મુદત લેવા માટે અરજી આપવામાં નથી આવતી. તે ઉપરાંત ત્યાં આગળ સ્ટેજ બંધ કરવા માટે પણ અરજી આપવામાં નથી આવે, કહેવામાં આવે છે ને ઓર્ડર થઈ જાય છે. માટે આ પરિપત્રનો અમલ કરતા પહેલા ગુજરાત બાર કાઉન્સિલે અને ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક બારોની માહિતી લેવી જોઈએ ને ત્યાર પછી પરિપત્ર બહાર પાડવો જોઈએ અને સ્થાનિક બારોમાં ચાલતી લિપિનો સમાવેશ કરવા અથવા આ પરિપત્ર સ્થગિત કરવા માટેની વાત છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.